ગુજરાત રાજ્ય સરકારની કર્મચારીઓના પડતર પ્રશ્નો અને ખાસ કરીને જૂની પેન્શન યોજનાને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2005થી કેટલાક વર્ષ જૂની પેન્શન યોજના તેમજ જીપીએફ જેવી અનેક યોજનાઓ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત કેન્દ્ર સરકારમાં આપવામાં આવતા ભત્તા પ્રમાણે બાકી રહેલા ભત્તાઓ ચૂકવવા માંગ પણ કરવામાં આવી હતી। તો કેન્દ્ર સરકારની નીતિ પ્રમાણે મોંઘવારી અને ઘર ભાડા પણ સમાંતર કરવા માટે આ આવેદનપત્ર સાથે માંગ ઉઠવા પામી હતી। તો સરકારની ફિક્સ પગારની નીતિ છે તો એકદમ વાહિયાત છે અને પ્રજાનું શોષણ કરનારી છે, તેને દૂર કરવા માટે પણ નક્કર પગલાં લેવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે આ આવેદનપત્ર આપતા દરમિયાન તાલુકા તલાટી કમ મંત્રી મંડળના ભાઈ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજથી અમે તમામ કર્મચારીઓએ દરેક કચેરીમાં આવેદનપત્ર આપી દીધું છે અને સરકાર સમક્ષ અમારી લડત શરૂઆત કરી દીધી છે। સરકાર સમક્ષ અમારી તમામ કર્મચારીઓને પેન્શન મળે એવી માગણી છે તથા કેન્દ્ર સરકારના ધોરણે દરેક કર્મચારીને ટીએ ડીએ તથા તમામ એલાઉન્સ અને ભથ્થાઓ મળે એવી તમામ કર્મચારીઓની માગણી છે। તેમજ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું 25% થાય ત્યારે ઘર ભાડું તેમજ દરેક બાબતો કેન્દ્રના ધોરણે વધારી આપવામાં આવે, તેમજ આ સિવાય અન્ય પડતર તમામ પ્રશ્નોનું સકારાત્મક સરકાર નિરાકરણ લાવે એ માટે આજથી જ હડતાલની શરૂઆત અને વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરી રાજ્ય સરકારના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવા માટે કર્મચારી મંડળ તથા આજરોજ તલાટી કમ મંત્રી મંડળે આવેદનપત્ર આપી અને પોતાની માગણીઓ રજૂ કરી છે। રાજ્ય સરકારમાં તારીખ 16/9/2022ના રોજ 5 મંત્રીઓની જે સમિતિ દ્વારા જે માગણીઓ સ્વીકારવામાં આવી હતી તે માગણીઓમાંથી અમુક માગણીઓ હજી સુધી સરકાર દ્વારા સ્વીકારી નથી। તેના કારણે આજથી આ તમામ કર્મચારી મહામંડળ અને તલાટી મંડળ આ હડતાલો અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં સમગ્ર રાજ્યમાં કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।